મહત્વના સમાચાર જોઈએ તો બનાસકાંઠા કોંગ્રેસના ત્રિદેવ કહેવાતા એટલે કે ગેનીબેન ઠાકોર, સાંસદ બનાસકાંઠા, ગુલાબસિંહ રાજપૂત, પૂર્વ ધારાસભ્ય બનાસકાંઠા થરાદ અને ઠાકરસિંહ રબારી કોંગ્રેસના 3 યુવા નેતા હતા. જોકે નવા સમાચાર, સૌથી મોટા સમાચાર, પિંડવાડા નજીક 5 દિવસ અગાઉ 3 કિલો 390 જે ગ્રામ અફીણ રસ સાથે બે ઝડપાયા હતા. આરોપી મધ્યપ્રદેશના હતા. તો બનાસકાંઠા કોંગ્રેસના નેતા ઠાકરસિંહ રબારીની આ કેસમાં રાજસ્થાનના શિરોઈ જિલ્લાની પિંડવાડા પોલીસે સહ આરોપી તરીકે ધરપકડ કરી છે. ગેનીબેનને વિજેતા બનાવવા માટે જ્યારે પણ ઇલેક્શન હોતા ત્યારે ધારાસભા હોય અથવા હાલની તાજેતરની લોકસભાની ચૂંટણીમાં ઠાકરસિંહ રબારીની મહત્વની ભૂમિકા હતી. મદદગાર તરીકે રાજસ્થાનના પિંડવાડા પોલીસની ટીમે 9મી એપ્રિલે નેશનલ હાઈવે નંબર 27 ઉપરથી 2 આરોપીઓને કારમાંથી 3 કિલો 390 ગ્રામ અફીણનો રસ મળી આવ્યો હતો. ઝડપ્યા હતા. બંને મધ્યપ્રદેશના હતા. બંનેની પૂછપરછ કરતા બંને અફીણના રસનો કાયદેસર દસ્તાવેજ ન હતા અને આ તસ્કરી કરાતી હતી, માદક દ્રવ્ય હતું. વધુ પૂછપરછમાં પોલીસ પિંડવાડાનું જે કહેવું છે તે મુજબ આ જથ્થો ઠાકરસિંહભાઈ રબારી માટે આ બંને આરોપીઓ મધ્યપ્રદેશથી લાવતા અને માટે જે નાર્કોટિક્સના કેસમાં રાજસ્થાન પોલીસે આરોપીના નિવેદન અને અન્ય પુરાવા આધારે થરાદ આવી ઠાકરસિંહ રબારીની ધરપકડ કરી છે. ઠાકરસિંહ રબારીની ધરપકડથી કોંગ્રેસના જે કાર્યકરો છે તેમાં સન્નાટો વ્યાપ્યો છે.